નારદજી હિમાલય પહાડમાં જાય છે. શા માટે? તપસ્યા કરવા માટે. પહાડ પહાડ પહાડની કંદરાઓ, સરિતાનો તટ, નિરંતર યાત્રા કરે છે. સુંદર એક ભૂમિ જોઈ મન આકર્ષિત થવા લાગ્યું છે કે અહીંયા બેસીને હું તપ કરું. હિમાલય પહાડ, સુંદર ગુફા જોઈ છે અને શોભાયુક્ત ગુફા છે. મનને આનંદ આપનારી ગુફા છે. દિવ્યતાથી ભરેલું સ્થાન છે જ્યાં જવા માત્ર તે મન એકાગ્ર બને છે. આવું સુંદર સ્થાન, નારદજીનું મન ત્યાં સ્થિર થયું છે. અને એક શ્લોકમાં નારદજી જે સ્થાન પર તપસ્યા કરવા બેસવાના છે એ સ્થાનનું સંસ્કૃતમાં વર્ણન કરેલું છે, જેને શબ્દ ચિત્ર કહેવાય છે. ફક્ત પેન્સિલથી કે રંગપૂર્ણ ચિત્ર દોરીએ એમ નહીં, શબ્દ ચિત્ર પણ આપ બનાવી શકો છો. કેવું સ્થાન છે! હિમાલય પહાડ શોભાયુક્ત છે, દિવ્યતાથી ભરેલી છે. ચારો તરફ પહાડો, પહાડોની ચોટી વાદળાઓ સાથે વાતો કરે છે. પહાડ ઉપર ઉભેલા મોટા મોટા વૃક્ષો જાણે પહાડ ઊંચા હાથ કરી અને વાદળાને રોકવાની કોશિશ કરતા હોય. રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. અનેક વૃક્ષોની ઘટા, સુંદર સ્થાન, દિવ્યતાથી ભરેલું સ્થાન, હિમાલય પહાડ, હિમાલય પહાડની ગુફા. અને ગુફાની સામે જ સુંદર માતા ભાગીરથી વહે છે. આજે શબ્દ ચિત્ર. યાં સમીપે સુર નદી, દેવતાઓની નદી માતા ભાગીરથી और माता गंगा वह रही है. हिमालय पहाड़नी गंगा धीरे धीरे न चाले. हिमालय पहाड़नी गंगा सदावती वेगत सदावती वेगથી બહેતી આ માતા ગંગા છે. નમાં જને જને ચાર ધામની યાત્રા કરી હોય તેને ખબર હોય હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે, વેગથી ચાલતી હોય. સતા સદા વહતી વેગત, વેગથી ચાલતો આ ગંગાનો પ્રવાહ છે. ઋષિકેશ આવે ત્યારે થોડી ધીરી પડે, હરિદ્વાર આવે તે થોડો ધીમો પ્રવાહ પડે. જેમ જેમ આગળ વધે તેમ પ્રવાહ ધીમો પડે, એટલે ગતિ ધીમી પડે છે. બાકી હિમાલય પહાડમાં જે ગંગા વહેતી હોય સદા વહતી વેગત. અને આ જ વાત શિવ મહાપડ ગ્રંથમાં સંસ્કૃત શ્લોકમાં કરી છે. અને એ જ વાત રામચરિત માનસમાં ગોસ્વામીજી ચોપાઈ દ્વારા કરી છે. ભાવાર્થ એક છે, શબ્દ ભેદ હોઈ શકે છે, ભાવ ભેદ ન હોઈ શકે. હિમગૃહી ગૃહા, સંપૂર્ણમાં શું કહ્યું? હિમ શૈલ ગૃહા, હિમગૃહી ગૃહા और સુંદર તપસ્થલી દેખી નારદને થયું કે અહીંયા બેસીને હું તપ કરું, મારું મન અહીંયા સ્થિર થયેલું છે. ભૂમિનો મહિમા છે, સ્થાનનો મહિમા છે. આપણે દેવાલય શિવાલયમાં શા માટે જઈએ છીએ કે ભૂમિનો પણ મહિમા. ભલે આપણે કહેતા હોય કે સર્વભૂમિ ગોપાલની, પણ કોઈ ભૂમિ પર અદ્ભુત તપસ્યા થયેલી હોય છે, તપસ્યાથી વિભૂષિત થયેલું સ્થાન હોય છે. નારદજીને થયું કે અહીંયા મારું મન સ્થિર થાય છે. નારદજી ગુફાની અંદર બેસી જાય છે. વિચારના ચક્રોને શાંત કરી નારદજી પોતામાં સ્થિર બને છે. સંપૂર્ણ વિચારોને શાંત કરી બુદ્ધિને વિશ્રામ આપે, જેને આપણે સમાધિ કહીએ છીએ. કલિયુગની અંદર સમાધિ લગાવી એ કઠિન છે. બુદ્ધિને સંપૂર્ણ વિશ્રામ, બુદ્ધિના પટ પર કોઈ તરંગ નહીં, એને સમાધિ કહેવાય. વિચારના ચક્રોને શાંત કરો. નારદજીએ પ્રયાસ કર્યો છે. નારદજીને અખંડ સમાધિ લાગી છે. એક એક વાત શિવ મહાપડ ગ્રંથની અંદર સુંદરતાથી કરી છે. ચક્રે ચક્રે મુનિ સમાધિ, વિચારોને શાંત કરી નારદજી સમાધિ લગાવે છે. અને આપણે સૌને અનુભવ છે, કામ કરવાનો જેટલો થાક નથી લાગતો એટલો થાક વિચારો કરવાનો લાગે છે. અને ઘણા લોકોને વિચાર વાયુ થઈ જાય. પેટમાં વાયુ થયું હોય તેની કોઈ દવા હોય, પણ વિચાર વાયુની કોઈ દવા ન હોય. વિચારો પર સંયમ હોવો જોઈએ. અને મનુષ્ય એવું એક પ્રાણી છે, નિરંતર વિચારશીલ પ્રાણી છે. વિચાર કરતો જ રહે, કરતો જ રહે છે. નારદજી પ્રયાસ કર્યો છે વિચારોને શાંત કરી, બુદ્ધિ સાથે તરંગ કરીને બુદ્ધિને શાંત કરીને નારદજી સમાધિ લગાવે છે.
નારદજીના તપનો પ્રભાવ ત્રિલોકમાં પડે છે અને ત્રિલોકી દેવતા નારદનો જયજયકાર કરવા મળે, ઋષિમુનિઓ નારદનો જયજયકાર કરે છે. અને આ કથાથી આપ સૌ પરિચિત છે, આ કથાનો વિસ્તાર નહીં કરું હું. ઇન્દ્રને ચિંતા થઈ કે નારદજી તપ કરે છે, નારદના તપમાં વિક્ષેપ કરો. ઇન્દ્રે પોતાના મિત્ર કામદેવને મોકલ્યા છે. કામદેવે નારદજી પર પ્રયોગ કર્યો છે, નારદ પર કોઈ પ્રભાવ ન પડ્યો. કામદેવને યાદ આવ્યું કે આ ભૂમિ ભગવાન શિવજીની તપસ્થલી છે. ભગવાન મહાદેવજી જ્યારે અહીંયા તપ કરતા હતા અને ત્યારે શિવને મેં સામાન્ય દેવ માનીને તેના પર મારા બળનો પ્રયોગ કર્યો હતો અને ત્રીજું નેત્ર ખોલીને મને બાળીને ભસ્મ કર્યો હતો. અને શંકરજી એ સમયે ભૂમિને વરદાન આપેલું કે અહીંયા બેસીને કોઈ તપસ્યા કરે છે તેના ઉપર કામનો કોઈ પ્રભાવ નહીં પડે. તેથી કામદેવ નારદજીને પ્રણામ કરીને જતા રહે છે, કારણ કે એ ભૂમિનો મહિમા છે. ઘણીવાર માણસનો મહિમા ન હોય, પણ જે માણસ જે ગાદી ઉપર બેઠું ને ગાદીનો મહિમા હોય છે. એ કઈ ગાદી ઉપર બિરાજે છે એમના પર પછી જ્ઞાન અલ્પ હોય, વિદ્યા અલ્પ હોય, તપસ્યાનો પણ અભાવ હોય, પણ જે ગાદી ઉપર બેઠા છે એ ગાદીને માન આપવું પડે છે. એ ભૂમિનો મહિમા હતો. હવે કામદેવ પરાજિત થઈ ગયા એટલે નારદનો મહિમા તો ઓર વધી ગયો. અને ભક્તિ માર્ગમાં જેટલા અવરોધ વિરોધ ઊભા થાય અને અવરોધ વિરોધને પાર કરો એટલો મહિમા વધે છે. નારદજીનો વધારે જય જયકાર થવા લાગ્યો છે. અને સર્વ દેવતાઓ ઋષિમુનિઓ કહેવા લાગ્યા કે નારદજી, આવું તપ તો શંકર ભગવાને કર્યું હતું અને શિવ પછી તો તમે તપસ્વી છો. અને સૌ તેને શિવ તુલ્ય સમજવા લાગ્યા અને જય જયકાર થવા લાગ્યો. નારદજી તપમાંથી ઉઠે છે, નારદજી તપમાંથી જાગે છે. પણ ચારો તરફથી જય જયકાર સાંભળવાથી નારદના મનમાં રહેલું અહંકારનું બીજ અંકુરિત થયું છે. અને આપ સૌ જાણો છો કે સમાજમાં કોઈ આપણે નિંદા કરે એમાં આપણો કોઈ ખતરો નથી, પણ સમાજમાં જ્યારે આપણી પ્રશંસા થવા લાગે છે ત્યારે અહંકારનું બીજ અંકુરિત થાય છે. હજારો શત્રુઓ આપણું અહિત ન કરી શકે, જે આપણો અહંકાર આપણું અહિત કરી શકે છે. ઘણી વસ્તુ ઉપર સંયમ રાખવો જરૂરી છે, પણ અભિમાન અહંકાર ઉપર સંયમ રાખવો એ કઠિન તો છે, અસંભવ નથી, સંભવ તો છે જ. નારદજીને સૌ શિવ તુલ્ય કહેવા લાગ્યા છે. નારદજીને એમ થયું કે અમારા તપસ્યાની વાતો શિવને જ કરવી જોઈએ. હવે નારદજી પોતાની તપસ્થલી છોડીને નારદજી ભગવાન શિવની પાસે પહોંચે છે અને મહાદેવના સન્મુખ જઈને પોતાની પ્રશંસા કરવા લાગે છે. મેં તપસ્યા કરી, દેવતાઓ મારો જય જયકાર કરે, ઋષિમુનિઓ મારો જય જયકાર કરે, ચારો તરફ મારો જય જયકાર થઈ રહ્યો છે. નારદજીએ પોતાનું બોલવાનું બંધ કર્યું છે ત્યારે ભગવાન મહાદેવ બોલે છે. મહાદેવની દ્રષ્ટિમાં શંકર ભગવાનનું સ્થાન કેટલું, શંકર ભગવાનની દ્રષ્ટિમાં નારદજીનું સ્થાન કેટલું શ્રેષ્ઠ છે. આ શ્લોક મહાદેવના મુખમાંથી પ્રગટ થયો છે. સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથ સંસ્કૃતમાં છે અને આ ભાષામાં જ ગાવું જોઈએ, પણ શું કરીએ? આ મહાદેવના મુખનો પ્રસાદ છે કે શંકર ભગવાન નારદજી માટે શું બોલે છે? સ્વયં શિવ બોલે છે, હે નારદ, હે તાત. મહાદેવ કહે છે, હે તાત. તાત કોઈ સામાન્ય શબ્દ નથી. તાત મતલબ આદરણીય વ્યક્તિ, પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ, પૂજ્ય વ્યક્તિત્વ, દર્શનીય, સદગુરુ તુલ્ય, પિતા તુલ્ય, મહાન વ્યક્તિત્વ, જેને તાત. તાત સૌને ન કહી શકાય. આ ભગવાન મહાદેવજી નારદને તાત કહે છે. હે નારદ, પ્રાજ્ઞ આત્મજ્ઞાની નારદ, ઉચાગ્ર બુદ્ધિ નારદ, હે તાત. શંકર ભગવાન નારદજીને કહે છે. ભગવાન મહાદેવજી નારદને સમજાવીને કહ્યું, નારદજી મૌન રહેજો, ચારો તરફ તમારો જય જયકાર થઈ રહ્યો છે. અને સમાજમાં જયારે બહુ પ્રતિષ્ઠા વધી જાય ને ત્યારે બોલવાથી નથી બાજી બગડી જાય. સમાજમાં, પરિવારમાં, કોઈ પણ જગ્યાએ વાણીનો સંયમ માણસ દુનિયાને જીતી શકે છે. જે મનમાં મુખમાં આવે એ બધું બોલી શકાતું નથી. ઘણીવાર સાચું હોય એ પણ ન બોલવામાં ભલું હોય છે. શંકર ભગવાને વારંવાર નારદને સમજાવે છે, નારદજી તમારી તપસ્યા પરિપક્વ થઈ છે, તેથી તમે મૌન બની જજો. ગોપ્યમ સર્વથાય. અને બુદ્ધિનું પ્રદર્શન ન કરવું, અને સંપત્તિનું પ્રદર્શન ન કરવું, પત્નીનું પ્રદર્શન ન કરવું. આજે લોકો સંપત્તિનું પર પ્રદર્શન કરે છે, નથી તો પણ ધનપતિ દેખાવાનો પ્રયાસ કરે છે, બુદ્ધિ નથી તો પણ બુદ્ધિમત્તા દેખાડવાનો પ્રયાસ કરે છે, નારીનું પ્રદર્શન કરી રહ્યા છે. ગોપ્યમ સર્વથાહી. શંકર ભગવાને કહ્યું કે બહુ સારી વસ્તુ ગોપ્ય રાખવામાં આવે. આપણું તાપ, આપણી સાધના, આપણી ઉપાસના, આપણા અનુષ્ઠાનો, આપણું ભજન, આપણું જ્ઞાન, આપણી બુદ્ધિનું પ્રદર્શન ન કરાય, બુદ્ધિનું દર્શન કરાય કે ભગવાને આપણને આપેલો ખજાનો છે.
નારદજી સૌની આગળ તમારી પ્રશંસા કરજો, પણ વિષ્ણુની સામે તમારી પ્રશંસા નહીં કરતા. વિષ્ણુની પાસે જાઓ ત્યારે મૌન રહેજો, અને વિષ્ણુ ભગવાન તમને બોલાવવાનો પ્રયાસ કરે તો પણ તમે મૌન રહેજો, વાતને બદલી નાખજો. નારદજી કહેશો નહીં. ગુજરાતીમાં કહો તો ભગવાન વિષ્ણુ નારદજીને પાંથીએ તેલ નાખ્યું. જો કે નારદજીના માથામાં વાળ જ નહીં હતા, ટકલું હતું. આપણે ગુજરાતીમાં કહીએ કે પાંથીએ તેને તેલ નાખ્યું તોય પણ તે વાત ન માની મારી. આ ભગવાન મહાદેવે નારદને એટલું સમજાવ્યા છે, તો જેને કહેવાની ના કહી હતી નારદજી ત્યાં જ પહોંચી ગયા, શ્રી હરિની આગળ પહોંચી ગયા. વિષ્ણુ ભગવાનની સામે જે નારદજી પોતાની પ્રશંસા કરવા લાગ્યા છે. અને ઘણા માણસોને આવી આદત હોય છે, બસ પોતાના જ વખાણ કર્યા કરે, પોતાની જ વાતો કર્યા કરે, સામેના માણસની વાત સાંભળવી જ નથી. આ કથા એક જીવનનું દર્શન છે. નારદ તો એક સંવાદનું પાત્ર છે. વિષ્ણુ ભગવાનની સામે જો નારદજી પોતાની પ્રશંસા કરવા લાગે છે, વિષ્ણુ ભગવાન મૌન થઈને સાંભળે છે. એ માણસનું લક્ષણ છે ઓછું બોલવું, મૌન રહેવું, મધુર બોલવું. આ સજ્જન માણસોના લક્ષણ છે. નારદજીએ પોતાનું બોલવાનું બંધ કર્યું, ત્યારબાદ વિષ્ણુ ભગવાન બોલ્યા. આ શ્લોક વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થાય છે. સંપૂર્ણ શિવ મહાપણ સંસ્કૃતમાં છે, પણ કોઈ શ્લોક જે દેવતાઓના મુખમાંથી પ્રગટ થયા હોય, મહાદેવ જે બોલ્યા હોય, વિષ્ણુ ભગવાન જે બોલ્યા હોય, એ શ્લોકો ગાવા એ આપણા માટે આશીર્વાદ રૂપ હોય છે. તેથી આ વિષ્ણુ ભગવાન બહુ સરસ બોલ્યા. ગાંધીજી શિવ તુલ્ય બની ગયા, દેવતાઓ જયકાર કરે, ઋષિ મુનિઓ તમારો જયકાર કરે છે. નારદજી આપની પ્રશંસા કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. ભગવાન વિષ્ણુએ નારદજીની ખૂબ પ્રશંસા કરી. અને હવે ઘટના એવી બની, નારદના મનમાં જે અહંકાર અંકુરિત થયો હતો એ અહંકારની વૃદ્ધિ થાય છે. જો નંબર માણસની પ્રશંસા કરો ને તો વધારે 2 નંબર બની જશે, અને અભિમાની માણસની પ્રશંસા કરી તો વધારે અભિમાની બનવા લાગે છે. અને ક્યારેય આવા વ્યવહારમાં આવો માણસ તમને મળે, ખબર પડી જાય કે અભિમાની છે, પ્રશંસા કરો, ગયો, તેના અહંકારને તોડાય નહીં, આપણા માટે વિપત્તિ આવી પડે છે. અથવા જો પ્રશંસા કરતા ન આવડે તો મૌન રહો અને સાંભળી લો, અહંકારનું ખંડન ન કરે. અભિમાની માણસની પ્રશંસા કરવાથી તેનું અભિમાન વધે છે. અહીંયા ભગવાન વ્યાસજીએ કહ્યું પણ છે, વિષ્ણુ ભગવાનના મધુર શબ્દો સાંભળી, વિષ્ણુ વાક્યમ મિતિ શ્રુત્વા, મધુર વિષ્ણુ ભગવાનના વચનો સાંભળી નારદો ગર્વિતો મુનિ. નારદના અભિમાનમાં વૃદ્ધિ થઈ છે. કેટલું સુંદર શબ્દ ચિત્ર છે. સંસ્કૃત કોઈ કઠિન ભાષા નથી, સરળ છે, પણ કોઈ શીખવા માટે તૈયાર નથી. હું તો રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે, આવતો સમય એવો આવે કે અમારા દેશની રાષ્ટ્રભાષા સંસ્કૃત બને. આપણી સંસ્કૃતિ એ સંસ્કૃતમાં છે, આપણા ધર્મગ્રંથોની ભાષા છે સંસ્કૃત. અને પૂરા વિશ્વમાં એક જ દેશ એવો છે ભારત, કે જે દેશની ધર્મગ્રંથોની જે ભાષા છે રાષ્ટ્રભાષા નથી. બાકીના કોઈ પણ દેશમાં આપ જાઓ, જરા જુઓ તેની હિસ્ટ્રી, જે દેશના ધર્મગ્રંથોની ભાષા છે તેની રાષ્ટ્રભાષા છે. આપણી પાસે નથી, પણ થશે. ભગવાન વ્યાસજી સુંદર બોલ્યા છે, વિષ્ણુ વાક્ય મિતિ શ્રુત્વા. હવે એક વાત બહુ સુંદર છે, ધ્યાન દીજીએ થોડા સા. વિષ્ણુ ભગવાન મન ही मन भगवान महादेव को याद करने लगे. નારદજીનું અભિમાન જોઈને વિષ્ણુ ભગવાન શિવને કહેવા લાગ્યા, ભગવાન તમારી માયા બહુ જ પ્રબળ છે. નારદજી જેવા પરમ વંદનીય મહાદેવ જેને તમે પણ પ્રણામ કરો છો, હું પણ જેમને પ્રણામ કરું છું. નારદજી કોઈ સામાન્ય સાધુ નથી. શિવની પાસે જજો, શંકર ભગવાન જેમનો આદર કરે, માન કરે, પ્રણામ કરે, હે तात પિતા તુલ્ય, સદગુરુ તુલ્ય, મૂર્ધન્ય વ્યક્તિ, પ્રાતકાલ યાદ કરને જૈસા વ્યક્તિત્વ એ નારદ. નારદનું અભિમાન જોઈને ભગવાન સ્વયં વિષ્ણુ ભગવાન મહાદેવને કહેવા લાગે છે, ભગવાન આપની માયાથી અમારી રક્ષા કરજો. નારદ જેવા સંત જો અભિમાની બનતા હોય તો ભગવાન મારી રક્ષા કરજો. બીજાની ભૂલ જોઈને પોતાની ભૂલને સુધારી લેવી ને એ બુદ્ધિમત્તાનો વિષય છે. ઓલી કહેવત નથી ને, કોઈની ભૂલ શોધવામાં ભેજવું જોઈએ. અને આપણું તો એ જ કામ, લોકોની ભૂલ ક્યાં પડે છે, ક્યાં ભૂલ ત્યાં જઈને આપણે શોધી લઈએ. લોકોની ભૂલ શોધવામાં ભેજવું જોઈએ, પણ પોતાની ભૂલને સ્વીકારવામાં તો કલેજું જ હોય છે કે ભાઈ મેં આ ભૂલ કરી છે, હું ક્ષમા માગું છું. ક્ષમા માગવી એ પણ મર્દાનગી છે, ને ક્ષમા કોઈને આપવી એ પણ એના કરતા મર્દાનગી છે. કોઈ માણસે ભૂલ કરી છે, ક્ષમા કરી દેવાની. વીરોનું આભૂષણ છે ક્ષમા. વિષ્ણુ ભગવાને મહાદેવને યાદ કર્યા છે, મહાદેવજી મારી રક્ષા કરજો.
અને એક વાત બહુ તમને દિલથી કહી શકું છું, શિવ મહાપડ ગ્રંથની અંદર ભગવાન વિષ્ણુએ મહાદેવનો મહિમા ખૂબ ગાયો છે. દરેક દેવતાઓને શિવ ભક્તિનું માર્ગદર્શન ભગવાન વિષ્ણુજીએ કર્યું છે. વિષ્ણુ ભગવાને વિશ્વકર્માજીને કહ્યું, વિશ્વકર્માજી, મેં જેવી રીતે તમને માર્ગદર્શન કરું એ રીતે તમે શિવલિંગ નિર્માણ કરો. અને વિષ્ણુ ભગવાને જે પ્રમાણે માર્ગદર્શન કર્યું તે પ્રમાણે વિશ્વકર્માજીએ સુંદર સુંદર શિવલિંગો નિર્માણ કર્યા. અને વિષ્ણુ ભગવાને પોતાના કરકમલો દ્વારા દેવતાઓની યોગ્યતા અનુસાર શિવલિંગો આપ્યા છે. અને વિશ્વના દરેક દેવતાઓને શિવ ભક્તિનું માર્ગદર્શન કરનારા શ્રી હરિ ભગવાન વિષ્ણુ છે. અને વિષ્ણુ ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. અને આ વિષ્ણુ ભગવાને શિવજીની સુંદર પ્રાર્થના કરી છે, મહાદેવને યાદ કર્યા છે, ભગવાન અમારી રક્ષા કરો. બહુ સુંદર બોલ્યા છે વિષ્ણુજી. એક એક શબ્દ, એક એક શ્લોક મહાદેવની પૂજા છે. અને બહુ દિલથી કહું છું, લૌકિક વાત, સાંસારિક વાત શિવપુરાણમાં બહુ જ નહિવત સમજો. અને વ્યાસપીઠ ભગવાન વ્યાસે જે કહ્યું છે એ કહેવા માટેની પીઠ છે, નહીં કોઈ લૌકિક વાતો કરવા માટે, નહીં કોઈ સાંસારિક વાતો કરવા માટે. ઠીક છે, કોઈ ઉપદેશાત્મક કોઈ દ્રષ્ટાંત હોય, વસ્તુ અલગ છે, બાકી પુરાણને પકડી રાખવું પડે છે. આપણે શિવ મહાપણ કથા સાંભળવા માટે બેઠા છીએ. વિષ્ણુ ભગવાન બહુ સરસ બોલ્યા છે, વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા શબ્દો છે. મહાદેવને કહે છે કે મહાદેવ, એક મહાદેવની વિદ્યા પણ છે, જે વિદ્યાનું નામ છે શાંભવી વિદ્યા. ક્રિયા વિદ્યા, માંત્રિક વિદ્યા અને એક શાંભવી વિદ્યા છે, જે દ્રષ્ટિ માત્રથી સદગુરુ પોતાના શિષ્યને વિદ્યાનું દાન કરે છે, તે શાંભવી વિદ્યા છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી ઉપમન્યુ ઋષિની પાસે ગયા હતા, ત્યારે ઉપમન્યુ ઋષિએ ભગવાન કૃષ્ણજીને ક્રિયા વિદ્યા, માંત્રિક વિદ્યા, પંચાક્ષરી વિદ્યા અને શાંભવી વિદ્યાનું દાન કર્યું હતું. શિવપુરાણ ગ્રંથની અંદર તેનું બહુ મોટું ચરિત્ર છે. અને દ્વારકાધીશને શિવ ભક્તિનું માર્ગદર્શન કરનારો ઉપમન્યુ ઋષિ છે. અને ઉપમન્યુ ઋષિ કોઈ સામાન્ય ઋષિ નથી, જેને મહાદેવની દ્રષ્ટિ માત્રથી સર્વ વિદ્યાઓ પ્રાપ્ત કરી, એ છે ઉપમન્યુ ઋષિ. જેમને શંકર ભગવાનનું સ્વયં દર્શન કર્યું હતું એ ઉપમન્યુ ઋષિ છે. અને ભગવાન મહાદેવજી ઉપમન્યુ ઋષિને કહ્યું હતું, આપને સમાજની અંદર, આ દુનિયાની અંદર મોટું સન્માન મળશે. હવે સ્વયં દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી જેના ચરણોમાં બેસીને વિદ્યા પ્રાપ્ત કરતા હોય, મહાત્માઓ સૂત પુરાણને પૂછવા લાગે, સૂત પુરાણજી, વાત સમજણમાં નથી આવતી. નારદજીઓ પરમ તપસ્વી અભિમાન કરે, અહંકારની વાણી બોલે, મહાદેવ જેનો આદર કરે, વિષ્ણુ ભગવાન સ્વયં જેનો આદર કરે છે, એ નારદજી ભગવાનની માયાથી ભ્રમિત થયા. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય અવર્તમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં મહર્ષિ ભગવાન વેદવ્યાસના સદ શિષ્ય સૂત પુરાણે જે કથા કહે છે, અને મહાત્માઓ જિજ્ઞાસા વ્યક્ત કરે છે કે અદ્ભુત કથા છે, અલૌકિક કથા છે, કથામાં રુચિ થવા લાગી છે. અને સૂત પુરાણે કહે છે, હે મહાભાગ્યવાન, શિવજીની લીલા તો ધન્ય છે, પણ તેમની માયા પણ ઇતની પ્રબલ છે, બુદ્ધિ દ્વારા સમજી ન શકાય માયાને. મહાત્માઓ ભાવ પ્રગટ કરે છે. કથા સાંભળનાર શ્રોતા કેવા હોવો જોઈએ? કથાકાર કથાનો આકાર ન આપી શકે, શ્રોતાઓ ઉપર કથાનો આકાર નિર્માણ થતો હોય છે. મહાત્માઓ ચોકી ઉઠ્યા છે અને સૂતને કહે છે કે હે મહાપ્રજ્ઞ, પહેલા કહ્યું મહાભાગ્યવાન, આ કહે છે મહાપ્રજ્ઞ. કથા સાંભળવા માટે, જાણવા માટે જિજ્ઞાસાઓ પ્રબળ બની છે. મહાદેવની શાંભવી માયા એને જ મોહિત ન કરી શકે જે મહાદેવને સમર્પિત થયેલો છે, જે સંપૂર્ણ શિવજીની ભક્તિમાં ડૂબેલો છે, જેના રુધિરના કણ કણ મહાદેવને સમર્પિત થયા, જેના એક એક રૂવા શિવનું ભજન કરે છે, સંપૂર્ણ મહાદેવને જે સમર્પિત છે, એને શાંભવી માયા ભ્રમિત ન કરી શકે. બાકી જે શિવથી જે દૂર છે એ જરૂર ભગવાનની માયાથી પ્રભાવિત બની શકે. ને આપણે બધા એ જ છીએ ને, પ્રભાવિત બનેલા, જે મારું નથી મારું કરીને બેઠા છીએ આપણે. જેનું તન, જેનું મન, જેનું જીવન શિવને સમર્પિત થયું છે, એને મહાદેવની માયા ભ્રમિત ન કરી શકે. એવા અનેક સજ્જનો છે દુનિયામાં. ભલે અમારા જેવા કપડાં ન પહેરે, સાધુ જેવા કોઈ પણ વેશમાં હોઈ શકે છે, ભલે અમારા ભગવા રંગ ન પડ્યા હોય, પણ દુનિયામાં ઘણા એવા માણસો હોય છે સંસારમાં રહીને પણ સંસારની ઉપર જીવતા હોય છે. આવા ડાયા માણસો હોય છે. તેથી તન પણ મહાદેવને અર્પણ, મન પણ મહાદેવને અર્પણ, જીવન શિવને સમર્પિત અમારા સૌની સુંદર રચના છે. અમારે હમણાં જે રાજસ્થાનમાં મહામંડલેશ્વર
કપિલ મુનિ મહારાજે કથાનું આયોજન કરેલું. કપિલ મુનિ મહારાજ અમારા મહાદેવગીરી બાપુ તમને જાણતા હશે, બહુ જ્ઞાની સંત, ભણેલા સંત. અને એ જે કનખલની પાઠશાળામાં ભણ્યા એ જ પાઠશાળામાં હું ભણવા જતો હતો. અમારું મળવાનું થયું ને એટલી ખુશી થાય. રાજસ્થાનમાં જેમને કથાનું આયોજન કરેલું હતું અને એટલા બધા પરમ જ્ઞાની સંતો બધા આવેલા હતા. એમને બહુ સરસ વાત કરી કે ઘણા સમયથી શિવ મહાપણ કથા આયોજન કરવાની ઈચ્છા હતી, પણ અમે લોકો મહાત્માઓ એવા વક્તાને પસંદ કરીએ કે જે નાચગાનને હાસ્ય નહીં પણ કથાને પકડી રાખે અને ભગવાનની કથા સંભળાવે. મને એટલું ગૌરવ થયું. જે કપિલ મુનિ મહારાજ, સંતોમાં જેનું માન સન્માન છે એવા મહાત્મા છે, જ્ઞાની છે, ભણેલા છે, વિદ્વાન પણ છે. અને સાધુ ભણેલો હોય તો સમાજને ઘણું બધું ભણાવી શકે, આપી શકે છે. અહીંયા દરેક મહાત્માઓએ જિજ્ઞાસા પ્રગટ કરી છે તો સુતપૂર્ણજી, આ શિવની માયા કોને પ્રભાવિત ન કરી શકે? મહાદેવની શાંભવી માયા કોને સ્પર્શી ન શકે? એના ઉપર કઈ તમે બોલી શકો છો? હવે બહુ સરસ વાત કરી છે. શાંભવી માયા, મહાદેવની માયા કોને સ્પર્શી ન શકે અને શાંભવી માયામાંથી કોણ દૂર રહી શકે છે? બહુ સરસ જવાબ આપ્યો છે. સુત પુરાણે કહે છે મહાત્માઓ, નારદજી ભગવાને વિષ્ણુને કહ્યું કે તમે નારાયણમાંથી નર રૂપ ધારણ કરો. વિષ્ણુ ભગવાનનો અનાદર કર્યો છે. નારદજી ક્રોધ કરે છે અને સૌ આપ જાણો છો મહાત્માઓ, ક્રોધ એ તપનો નાશ કરે છે. નારદજીએ ક્રોધ પણ કર્યો, શિવગણોને શ્રાપ પણ આપ્યો અને વિષ્ણુ ભગવાનનો અનાદર કર્યો છે. નારદજી પાસે જે પુણ્ય હતું એ પુણ્ય નારદજીનો ક્ષય થયો. નારદજીનો ક્રોધ તો શાંત થયો પણ સાથે સાથે નારદજીનું પુણ્ય પણ શાંત થઈ ગયું. નારદના મનમાં ઉદ્વેગ શરૂ થયો. નારદજી મનની અંદર ચિંતા કરવા લાગ્યા છે અને ભયનો અનુભવ કરવા લાગ્યા છે. સુત પુરાણજી, ત્યારબાદ નારદે શું કર્યું સાંભળો મહાત્માઓ. નારદજી ભગવાન વિષ્ણુની આગળ હાથ જોડીને કહેવા લાગે છે કે ભગવાન, મેં મહાદેવનું કહ્યું ન માન્યું. શિવજીએ મને બહુ જ કહ્યું હતું કે નારદજી તમારું તપ પરિપક્વ થયું છે, નારદજી તમે મૌન રહેજો. હું મૌન ન રહ્યો. અને મને એવું પણ કહેલું કે વિષ્ણુની આગળ તમારી સ્વયંની પ્રશંસા નહીં કરતા, અને મેં વિષ્ણુ ભગવાનને આગળ મારી પોતાની પ્રશંસા મેં કરી. અને મેં શિવ ગુણોનો અનાદર કર્યો, મેં ભગવાન વિષ્ણુજીનો અનાદર કર્યો. નારદજી નું હૃદય સંતાપિત થયું છે. આવું ઓમ નમો નારાયણ બેઠી. નારદજી કહે છે કે ભગવાન વિષ્ણુજી, મારા મનમાં સંતાપ જાગ્યો છે. આપ મને કોઈ માર્ગદર્શન કરો, મારે સંતાપમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? સુનિએ જરા. ભગવાન વિષ્ણુ કહે છે નારદજીને, નારદ સાંભળો, તમારું તપ કેટલું પરિપક્વ થયું હતું. ક્રોધ કરીને તમારા તપનો તમે નાશ કર્યો છે. શિવગુણોને તમે કહ્યું તમે ભયંકર રાક્ષસ થશો. નરમાંથી નારાયણ રૂપ ધારણ, નારાયણમાંથી નર રૂપ ધારણ કરીશ. એ તો અદ્ભુત ઈશ્વરની ઈચ્છા. એ સમયે શિવગણો નારદને આગળ ક્ષમા માગે છે. નારદજી શિવગણોને કહે છે મેં જે કહ્યું તો સત્ય જ થશે. તમે રાક્ષસ થશો પણ મહાન પ્રતાપી રાક્ષસ, અતિ બળવાન. તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે. દુનિયાના દરેક દુર્ગુણો તમારામાં રહેશે, પણ તમે મહાદેવની ભક્તિથી વંચિત નહીં રહો. અને ભગવાન વિષ્ણુ દ્વારા સુંદર રૂપ ધારણ, રામ દ્વારા તમારું મંગલ થશે. નારદજી શિવગણોને આશીર્વાદ આપ્યા છે. અહીંયા ભગવાન શ્રી રામની કથાનો પ્રારંભ થાય છે. પણ આપણે રામ કથા નથી ગાવાની, આપણે શિવ મહાપણ કથા ગાવાની છે. તેથી શિવગણોને પ્રણામ કરી એમની લીલાને અદ્ભુત વર્ણવી છે. ભગવાન વિષ્ણુજીનો અવતાર રામ તરીકે, સુંદર રામનું ચરિત્ર શિવ મહાપણ ગ્રંથની અંદર સંક્ષેપમાં કહ્યું છે. પણ કથાનો સેતુ છે. જ્યારે રામ કથા પ્રારંભ થાય ત્યારે પહેલા શિવ કથા કહેવામાં આવે, શિવ મહાપણ કથા કહેવામાં આવે ત્યારે પહેલા રામજીનું ચરિત્ર છે. વિષ્ણુ ભગવાન નારદને કહે છે, નારદ તમે કેટલું પુણ્ય કર્યું હતું. સર્વલોકમાં જયજયકાર તમારો થતો હતો. તમે શ્રાપ આપ્યો ને શ્રાપ આપવાથી પુણ્યનો ક્ષય થાય. નારદ કહે છે, ભગવાન મારું પુણ્ય જતું રહ્યું, મારું પુણ્ય ખાલી થયું, મારા પુણ્યનો ક્ષય થયો છે. તેથી મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. સંતાપમાંથી હવે મને વિશ્રામ કેવી રીતે મળે એના માટે મને કોઈ માર્ગદર્શન કરો.
હવે વિષ્ણુ ભગવાન નારદજીને સુંદર માર્ગદર્શન કરે છે. વિષ્ણુ ભગવાન કહે છે, નારદ આદરથી સાંભળો. ક્યારે પણ સંતાપ જાગે, અશાંતિ ઊભી થાય, સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ક્ષરક્ષરમ. આ શ્લોક વિષ્ણુ ભગવાન સ્વયં બોલ્યા છે. વિષ્ણુ ભગવાન નારદને કહે છે, નારદ જે મંત્રનો મહિમા દેવ પણ ગાય છે, વેદ પણ ગાય છે, ઋષિ મુનિઓ પણ જે મંત્રનો મહિમા ગાય છે, જે શિવજીનો મંત્ર છે, જે મંત્રના અક્ષરો 6 રહેલા છે, તે મંત્રનો જાપ કરો. ષડક્ષર મંત્ર. જે મંત્રના અક્ષરો 5 હોય તેને પંચાક્ષર મંત્ર કહેવાય. જે મંત્રના અક્ષર 6 હોય તેને ષડક્ષર, જે મંત્રના અક્ષર 6 હોય તેને ષડક્ષર મંત્ર કહેવાય. સર્વ શ્રુતિ શ્રુતમ. શ્રુતિ જેનો મહિમા ગાય છે, સંતો મહાપુરુષો જેનો મહિમા ગાય છે, તે મંત્રનો જાપ કરો. જે આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે. આ શ્લોક વિષ્ણુ ભગવાન બોલ્યા છે. નારદજી સાંભળો જરા. સર્વોપરી મંત્ર છે, મંત્રનો પણ મંત્ર છે. સપ્તકોટી મહામંત્ર. આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે, પણ 7 કરોડ મહામંત્રનો જે જાપ ન કરી શકે એમના માટે જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લભે નર. બ્રહ્માજીના મનમાં સંદેહ થયેલો કે 7 કરોડ મહામંત્રનો કોઈ જાપ કરે અને જે પુણ્ય મળે, જે ફળ મળે, એ ફળ એ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી મળી શકે? બ્રહ્માજીએ તુલન વિધિ કરી છે. ત્રાજવા, એક ત્રાજવાના છાબડામાં 7 કરોડ મહામંત્રનો જાપ કરવાનું પુણ્ય રાખ્યું છે, અને બીજા છાબડામાં ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવાનું પુણ્ય રાખ્યું છે, અને તેનું તુલન કર્યું છે તો સમાન નીકળ્યું છે. ત્યારે બ્રહ્માજીએ જાહેર કરી દીધું, કોઈ માણસ 7 કરોડ મહામંત્રના જાપ ન કરી શકે, પણ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે તેને 7 કરોડ મહામંત્રના જાપ કરવાનું પુણ્ય મળે છે. તેથી આદિ અનાદિ મૂળ સ્વયં મહાદેવનું સ્વરૂપ જપે પંચાક્ષરમ દુનિયાની દરેક સિદ્ધિને કામના મનોકામના પૂર્ણ કરનારો મંત્ર છે. અને એક વાત યાદ રાખવી, જે મનુષ્ય પંચાક્ષર મંત્રને સામાન્ય મંત્ર સમજે છે તેના પુણ્યનો ક્ષય થાય છે. જે મનુષ્ય મહાદેવને સામાન્ય દેવ તરીકે જોવે છે તેના પુણ્યનો ક્ષય થાય છે. તેથી આપણે સૌ જાણીએ છીએ કે મહાદેવ કોઈ સામાન્ય દેવ નથી. મહાદેવ દેવોના દેવ છે. પંચાક્ષર મંત્ર, ઓમ નમઃ શિવાય મંત્ર, મંત્રોનો પણ મંત્ર છે. ક્યારે કોઈ ગ્રહ પીડા હોય, ઘણાને ગ્રહોની પીડા હોય, તો એ ગ્રહ પીડામાંથી મુક્ત થવા માટે જે ગ્રહની પીડા હોય એ ગ્રહનો મંત્ર જાપ કરવો પડે. આપણને ન આવડે તો આપણે આપણા આચાર્ય, આપણા કુળગોરને કહેતા કે ભાઈ આ મંત્ર જાપ તમે કરો, અને આપણા બદલામાં એ મંત્ર જાપ કરે અને ગ્રહ પીડા શાંત થાય. પણ એ આપણાથી ન થઈ શકે તો 9 ગ્રહમાંથી કોઈ પણ ગ્રહની પીડા હોય, એ ગ્રહનો મંત્ર તમે જપી ન શકો, પણ એ ગ્રહના મંત્રના બદલામાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં આવે તો ગ્રહ પીડા શાંત થાય. કારણ કે દરેક ગ્રહના મંત્રનું ઉદ્ગમ સ્થાન તો પંચાક્ષર મંત્ર છે. સ્થૂળ પ્રણવ, સૂક્ષ્મ પ્રણવ, પ્રણવ લિંગાય નમઃ, સ્થૂળ પ્રણવ લિંગાય નમઃ, નાદ લિંગાય નમઃ, બ્રહ્મનાદ લિંગાય નમઃ, પ્રણવ લિંગાય નમઃ, અકાર લિંગાય, ઉકાર લિંગાય, મકાર લિંગાય નમઃ. તેથી ભૂલથી પણ પંચાક્ષર મંત્રને સામાન્ય મંત્ર ન સમજો. એક મંત્રના જાપ કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓના મંત્રના જાપ કરવાનું પુણ્ય મળે છે. અને એક બીજી વાત, શિવની પૂજા માટે અલગ અલગ મંત્ર સ્તોત્ર કંઠસ્થ ન હોય તો પંચાક્ષર મંત્રથી ભગવાન મહાદેવની પૂજા કરવાથી અનંત કોટી ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી ક્યારેય પણ મનને નાનું ન સમજવું કે મને કોઈ સ્તોત્ર નથી આવડતા, મને કોઈ મંત્ર કંઠસ્થ નથી. હવે હું શું કરીશ? પણ સ્વયં મહાદેવજીએ કહ્યું છે કે જે કોઈ પંચાક્ષર મંત્રથી મારી પૂજા કરે છે, મારું અર્ચન કરે છે, તેને વેદોક્ત મંત્રથી પૂજા કરવાનું જે પુણ્ય મળે છે તેના કરતાં કોટી ગણું પુણ્ય સિર્ફ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલીને શિવ પૂજા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી ભૂલથી પણ આ મંત્રને સામાન્ય ન સમજો. સર્વ મંત્રનો પિતા છે, જેમ શિવ જગતનો પિતા છે. બીજી વાત, આપણે વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા ન કરી શકીએ, પણ જે મનુષ્ય એક શિવલિંગની પૂજા કરે છે તેને વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. ક્યારેય કોઈ પિતૃ પીડા હોય, મહાદેવની પૂજા કરવાથી પિતૃ પીડા શાંત થાય. શા માટે? કારણ કે વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા શિવલિંગમાં સમાયેલી છે. આલયમ સર્વદેવાનામ. દરેક ગ્રહોની પૂજા શિવલિંગમાં સમાયેલી છે. દરેક પિતૃઓની તૃપ્તિ શિવલિંગમાં સમાયેલી છે.
તેથી આદિ પૂજા, મૂળ પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા, જગતની પહેલી પૂજા એ નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે. દુનિયાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર, મહામંત્ર, મહામંત્રનો મહામંત્ર એ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. તેથી સુખી થવું હોય, આવતા દિવસો ઉજળા જોવા હોય તો હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા જપે પંચાક્ષરમ. હવે એક બહુ મહત્વની વાત, દરેક મંત્રો સદગુરુના મુખથી ગ્રહણ કરવા પડે છે. આપણે સદગુરુ પરંપરા છે, જ્યાં સુધી એ મંત્ર સદગુરુના મુખેથી ગ્રહણ ન કરે ત્યાં સુધી એ મંત્ર આપવા માટે સિદ્ધિ આપનારો નથી. પરંતુ એ વિશ્વના દરેક મંત્રો માટે કહ્યું છે, પંચાક્ષર મંત્ર કોઈ સદગુરુના મુખથી આપણે ગ્રહણ નથી કર્યો તો પણ એ પંચાક્ષર મંત્રનો જાપ મનુષ્ય કરી શકે છે. અને આ પંચાક્ષર મંત્ર કોઈ વિપરીત ફળ નથી આપતો, હંમેશા સુખદ ફળ આપનારો છે, મનકામના પૂર્ણ કરનારો છે. કોઈ સદગુરુએ તમને મંત્ર ન આપ્યો હોય તો પણ આ મંત્રનો આશ્રય આપ કરી શકો છો. શા માટે? મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલો આ પંચાક્ષર મંત્ર છે. અને ભગવાન શિવ જગતગુરુ, ભગવાન શિવ ત્રિભુવન ગુરુ છે, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ, બૃહસ્પતિના ગુરુ ભગવાન શિવ સ્વયં. તેથી શિવના મુખમાંથી પ્રગટ થયેલો મનુષ્ય માત્રના સુખ અને શાંતિ, સમૃદ્ધિ, બુદ્ધિની વૃદ્ધિ આપનારો પંચાક્ષર મંત્ર છે.